નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વડોદરા શહેરમાં પૂરનું એક કારણ છે કે સાંકડી થતી વિશ્વામિત્રી નદી। આ વિશ્વામિત્રી નદીને ઊંડી કરવા માટે જે વડોદરા મહાનગરપાલિકા હવે કામ કરવા જઈ રહ્યું છે, તો તેની સામે જે અવરોધ છે, જે મગરો, વડોદરા વિશ્વામિત્રીમાં રહેતા મગરોના હવે સર્વે આજથી શરૂ કરી દેવામાં આવ્યા છે। એક ટીમ નદીના બંને તટો પર ફરીને વડોદરા શહેરમાં ક્યાં કેટલા મગરો છે તેની ગણતરી કરી રહી છે અને આ ગણતરી બાદ આ મગરોને સુરક્ષિત રીતે ક્યાં શિફ્ટ કરવા, જ્યાં સુધી આ જેસીબી ચાલવાની છે, એટલે કે વિશ્વામિત્રી નદીને ઊંડી કરવાની છે, ત્યાં સુધી આ જે વિસ્તાર છે તેમાં કેટલા મગરો છે તેની ગણતરી આજથી શરૂ કરવામાં આવી છે। આ ગણતરીનું માપદંડ શું છે, કેવી રીતે ચેક કરી રહ્યા છે, આ તમામ લોકો વન વિભાગના એક્સપર્ટ છે અને હાલ આ મતગણતરી આ જે મગરોની જ્યારે ગણતરી થશે ત્યારબાદ એ મગરોને ક્યાં શિફ્ટ કરવા સુરક્ષિત રીતે અને ત્યારબાદ વિશ્વામિત્રીનું ક્લીનઅપ કેવી રીતે કરવું તેની પણ યોજના બનાવવામાં આવી રહી છે। આજે વડોદરા શહેરમાં વન વિભાગની આ જે ટીમ છે તેઓએ મગરોની ગણતરી કરવાની પણ શરૂઆત કરી દીધી છે।